નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, વિદ્યા સહાયક ભરતીની અંદર ગઈકાલે ઘણી બધી અપડેટ્સ આવી ગઈ છે અને જગ્યાઓની આપણે વાત કરીએ તો 1 થી 5, 6 થી 8 તમામ મધ્યમની જગ્યાઓ આવી ગઈ છે. તો એની થોડી ઘણી અપડેટની આ વિડીયોની અંદર આપણે વાત કરીશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અપડેટની આપણે વાત કરીએ સૌ પ્રથમ તો 9 થી 12ની અંદર હાલ કોઈ હલચલ નથી. કાલે એક મિટિંગ થઈ હતી, એમાં કોઈ શું ન્યૂઝ થયા એ કંઈ બહાર આવ્યું નથી. તો એ ભરતી 11-12ની આગળ કેમ વધશે એ હજુ જોવું રહ્યું. વાત કરીએ અન્ય માધ્યમની, તો અન્ય માધ્યમવાળાને જે વિદ્યા સહાયકમાં અન્ય માધ્યમ જે હતું એના પ્રથમ તબક્કો જાહેર થઈ ગયો છે. ફાઇનલ મેરિટ કાલે જાહેર થઈ ગયું છે અને એ લોકોને 15, 16 અને 17 એમ 3 તારીખ માટે જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે. અને ત્યારબાદ એમને જે લેટર મળશે ત્યાંથી એ લેટરની અંદર સ્થળ પસંદગીની તારીખ લખેલી હશે અને એ સ્થળ પસંદગી જ્યારે કરવા જશે એટલે 7 દિવસની અંદર જે તે શાળાની અંદર એમને હાજર થવાનું રહેશે. હવે વાત કરીએ આપણે વિદ્યા સહાયક ગુજરાતી માધ્યમની, તો જે જગ્યાઓ આવી છે એ જાહેર થઈ ગઈ છે અને જે પણ આતુરતાનો અંત તો બધાનો આવી ગયો છે ગઈકાલે. અને ઘણા બધા લોકોને કાલે હું થોડું બીજી રીતનું હતું તો ઘણા બધા લોકોના કોલ્સ અને મેસેજ આવ્યા છે અને રિપ્લાય હું અમુક લોકોને આપ્યા છે, અમુક લોકોને આપી શક્યો નથી. ઘણા લોકોએ કોમેન્ટ દ્વારા પણ કહ્યું કે તમે એક વિડીયો લઈને આવો, હવે જગ્યાઓ આવી ગઈ છે. તો એમણે વિડીયો નથી બની જતો ડાયરેક્ટ, એના માટે થોડું એનાલિસિસ કરવું પડે, તમને થોડી માહિતી કે બતાવવું પડે, એટલા માટે થોડો સમય માગેલો એમ હતું. પણ આજે આપણે વાત કરીએ થોડી સૌથી પહેલાં ટેટ 1ની આપણે વાત કરીશું આજે. અને જગ્યાઓની આપણે વાત કરીએ તો જે જગ્યાઓ જે 5000 જગ્યાઓ આપણને આપેલી છે ચાલુ ભરતીમાં, એ 5000 જે જગ્યાઓ રહી એ જેવી રીતે આપણને ખબર હતી કે ભાઈ વિજ્ઞાન પ્રવાહને 10% જગ્યાઓ મળે છે, તો એ મુજબ વિજ્ઞાન પ્રવાહને 10% જગ્યાઓ આવી છે. સામાન્ય પ્રવાહની જગ્યાઓ આવી છે 4500 આસપાસ. અને જે કેટેગરી વાઇઝ જગ્યાઓ આવી જોઈએ હતી એ કેટેગરી વાઇઝ જગ્યાઓમાં કંઈ ખુશી કંઈ ગમનો માહોલ જોવા મળ્યો છે. તો ગઈકાલે પણ ઘણા બધા ઉમેદવારોના ફોન આવ્યા હતા, મેસેજ આવ્યા હતા કે સાહેબ અમારી જગ્યાઓ બહુ ઓછી આવી છે, અમારો નંબર આવશે કે નહીં આવે, અમને ખૂબ પેલું થાય છે. તો જોઈ લઈએ કે આવો માહોલ કેમ ક્રિએટ થયો છે. તો સૌપ્રથમ આ કોષ્ટક તમે જોઈ લો. આ કોષ્ટકની અંદર મેં અંદર લખ્યું છે કે 1 થી 5ની ભરતી 2025ની જગ્યાઓ. હવે સામાન્ય પ્રવાહ જુઓ કે ઓપન કેટેગરી જે છે, જે ઓપન કેટેગરીની જે જગ્યાઓની ટોટલ 2488 જગ્યાઓ આપવામાં આવી છે. 2488 જગ્યાઓ એટલે કુલ જગ્યાઓ જે સામાન્ય પ્રવાહની 4502 જગ્યાઓ એના 55% છે, 55.26%. આમ જોવા જઈએ તો અનામત કક્ષાની કેટેગરીની વાઇઝ જો આપણે અનામતનું જોવા જઈએ એ પ્રમાણે કાઢતા આ જે ઓપનનું જે રહ્યું 41% આસપાસ જગ્યાઓ આવતી હોય છે, પણ અહીંયા 55.26% જગ્યાઓ આપી દેવામાં આવી છે ઓપન કેટેગરીને. ત્યારબાદ SC/BCની વાત કરીએ તો સૌથી મોટો લોસ જો પડ્યો હોય તો આ કેટેગરીવાળાને છે. લગભગ 5400 જેવા ફોર્મ ભરાયેલા છે અને 693 જગ્યા આપવામાં આવી છે ટોટલ સામાન્ય પ્રવાહમાં. એટલે જે 4502 જગ્યાના માત્ર 15.39% છે કે જે લોકો ખરેખર 27%ના હકદાર છે. તો હવે આવું કેમ? તો એની વાત આપણે કરીએ કે આ જે કેટેગરી ઓપનની જે જગ્યાઓ રહી, હવે ઓપનમાં 2488 જગ્યાઓ આ છે, તો સામે ઓપનમાં લેવા માટે કેટેગરીવાળા ઉમેદવારો માટે ક્રાઇટેરિયા એક મૂકેલો છે આ લોકોએ કે 90 માર્ક્સ જોઈએ, તમારે 89 હોય તો પણ નહીં મળે, 90 માર્ક્સ જોઈએ. અને ઉંમરમાં પુરુષ માટે 33થી વધારે વર્ષ ના હોવા જોઈએ અને મહિલા માટે 38થી વધારે વર્ષ ના હોવા જોઈએ, તો જ તમે ઓપનની અંદર લઈ શકો છો. બાકી તમારું ગમે તેટલું 70 મેરિટ હોય કે 69-70 મેરિટ હોય તો પણ ઓપન કેટેગરીનો લાભ તમે મેળવી શકતા નથી. તમારે ફરજિયાત કેટેગરીની અંદર જ લેવું પડે છે. તો આ એક મોટું નુકસાન છે. તો હવે આટલી બધી જગ્યાઓ છે જે ખરેખર ઓપન કેટેગરીથી ભરાશે કે કેમ એના ઉપર પણ એક પ્રશ્નાર્થ છે. કેમ કે પાછળ કચ્છની ભરતી આવે છે, એમાં પણ 1100 જેટલી જગ્યાઓ છે. તો ટોટલ મળીને 3600 જેવી જગ્યાઓ ઓપન કેટેગરીને ફાળે જાય છે. તો 50% ઉપર આ વસ્તુ છે. તો એ ખરેખર ભરાશે કે કેમ તો એક પ્રશ્ન છે. પછી આપણે વાત કરીએ તો SC કેટેગરીની. હવે SC કેટેગરીની અંદર 257 જગ્યા છે ટોટલ 1 થી 5ની સામાન્ય પ્રવાહમાં. 257 જગ્યા એટલે એ 5.71% છે. એટલે જે 60% હોવી જોઈએ એ પણ એ નથી, એ પણ એક 1.5% જેવું ઓછી જગ્યાઓ એની પણ આવેલી છે. ST કેટેગરીની વાત કરીએ એમાં 611 જગ્યાઓ આવી છે, જે 4502ના
13.57 એટલે ઓલમોસ્ટ 14% એમના થઈ જાય છે, એટલે એ બરાબર જ છે. એમાં ઉમેદવારો પણ ઓછા હોય છે અને ટકાવારી પ્રમાણે જગ્યાઓ પણ આવે છે, તો એ લોકોને એટલો બધો લોસ એવું જાય એવો છે નહીં. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો દરેક ભરતીમાં ઈડબ્લ્યુએસની જગ્યાઓ 10% આવી જ છે, એમને કોઈ અસર એવી પડતી નથી. તો 453 જગ્યાઓ 10.06% સામાન્ય પ્રવાહમાં ઈડબ્લ્યુએસની આવી છે. તો સામાન્ય પ્રવાહનો આપણે નિચોડ કરી લઈએ તો કે જે એસટી અને જે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોને મોટાભાગના લાગી જવાની શક્યતા છે આની અંદર પૂરેપૂરા, કારણ કે ઈડબ્લ્યુએસમાં એસટી કેટેગરીમાં તો બધા આવી જ જશે અને ઈડબ્લ્યુએસમાં લગભગ 1000 જેવા ઉમેદવારો, 1045 ઉમેદવારો છે અને એમાં 453 તો જો એમની જ જગ્યાઓ છે. અને ઈડબ્લ્યુએસના ઉમેદવારો જે હોય છે મોટાભાગે ઉપરની લાયકાત ધરાવતા હોય છે, તો એ લોકો જે છે એ મોટાભાગના ઉમેદવારો આની અંદર લાગી જશે, બાકી રહેશે એ બધા કચ્છમાં પણ લાગી જશે, જગ્યાઓ પાછળ ખાલી રહેશે. હવે ઉપરની આટલી બધી જગ્યાઓ છે તો એના પાછળ સરકારે જે 2500 જગ્યાઓ પાછળથી કચ્છની રીતે 1 થી 5માં વધારીને તો આપી, પણ અહીંયા ક્યાંક ને ક્યાંક સરકાર એક રમત રમી રહી છે એવું લાગી રહ્યું છે કે આટલી બધી જગ્યાઓ ઓપનમાં તમે આપી છે, કેટેગરીમાં તમે જગ્યાઓ નથી હાલતા. તમને ખબર છે કે ઓપનનો એક ક્રાઇટેરિયા છે, એ ક્રાઇટેરિયા જ્યાં સુધી પાર ના પડે ત્યાં સુધી ઉમેદવારો એની અંદર જગ્યા ઓપનને સિલેક્ટ નથી કરી શકતા. જે આપણે 90 માર્ક્સની વાત કરી અને ઉંમરની વાત કરી, તો મારા ખ્યાલથી આઈ થિંક બંને ભરતીની મળાઈને 1000થી વધારે જગ્યાઓ ખાલી રહી જશે ઓપન કેટેગરીની, કારણ કે એટલા ઉમેદવારો જે છે લઈ જશે. અને ઉમેદવારો તો હશે, કેટેગરીવાળા ઉમેદવારો હશે અને સારા મેરિટવાળા હશે, પણ એ મોટાભાગના જે ઉમેદવારો એવા છે કે જે લોકોએ ઉંમર વટાવી ચૂક્યા છે અથવા તો એમને 90માં 1-2 માર્ક્સ ઓછા હોય એવા ઉમેદવારો છે, તો એ એના કારણે લઈ શકશે નહીં. તો આ એક મહત્ત્વની વસ્તુ છે, એ બધાને ખબર પડવી જોઈએ. તો એના માટે આ વસ્તુ આપણે તમને કહી રહ્યા છે. આપણે વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં ઓપનમાં તમે જુઓ કે 278 જગ્યાઓ આપવામાં આવી છે, ટોટલ 498 જગ્યા છે, એમાંથી 278 જગ્યાઓ એટલે કે 55.82% ઓપન કેટેગરીને આપી છે. એને એસસીબીસીમાં 76, એની અંદર પણ 15% આસપાસ જગ્યાઓ આપેલી છે વિજ્ઞાન પ્રવાહમાં પણ. હવે એસસીમાં 28%, એ પણ 5 થી 100%ની વચ્ચે છે. અને એસટી કેટેગરીમાં 67%, ઓલમોસ્ટ 13 થી 14%ની વચ્ચે. અને ઈડબ્લ્યુએસના 49 જગ્યાઓ છે, 9.84 એટલે કે 10%ની નજીક છે. એને ટોટલ મળીને 498 જગ્યાઓ છે. તો હવે તમે બંનેની અંદર ચાર્ટ્સમાં તમે જોઈ શકો છો કે બંને બાજુ આ એસસીબીસી કેટેગરી અને જે એસસી કેટેગરી છે એને થોડું ઘણું એવું થયું છે. હવે અમુક લોકો એવું કહેશે કે ભાઈ રોસ્ટર પ્રમાણે જગ્યાઓ આવતી હોય છે, તો ચલો આપણે સમજી શકીએ કે રોસ્ટર પ્રમાણે જગ્યાઓ આવતી હોય છે. એ વસ્તુ ક્યારે બને કે તમારા પાસે લિમિટેડ જગ્યાઓ હોય અને એમાંથી જ તમારે જો કરવાનું હોય તો એ તમે રોસ્ટર પ્રમાણે આધારિત કરી શકો છો. પણ હાલના તબક્કે જો 17-18 હજાર જગ્યાઓ 1 થી 5માં ખાલી બતાવતી હોય અને છતાં પણ જો તમે એકાદી કેટેગરી માટે આ રીતનું રોસ્ટર તૈયાર કરો છો, માગણાપત્રક તૈયાર કરો છો, તો એ યોગ્ય ના કહેવાય. બધા ઉમેદવારોને ન્યાય મળવો જોઈએ, કારણ કે આ તો એ વસ્તુ થઈ કે જગ્યા પણ ખાલી રહેશે, ઉમેદવારો છે છતાં પણ જગ્યાઓ ખાલી રહેશે, તો એ બધી જગ્યાઓ ભરાશે કેવી રીતે? કારણ કે આ વસ્તુ શિક્ષણની વસ્તુ છે, બાળકોના ભવિષ્યની વસ્તુ છે. તો એક ભરતી પ્રોસેસ આખી થતાં કેટલી વાર લાગે છે, એની પાછળ કેટલો સમય જાય છે, ઉમેદવારોની કેટલી મહેનત હોય છે, એ બધું એ જે તે ઉમેદવારો હોય એને જ ખબર પડતી હોય છે. એટલે આ જે ચક્ર જે છે ખરેખર ચલાવ્યું છે એ ત્યાંથી બહુ જે બધા બુદ્ધિમાન લોકો જે બેઠા છે એમને આ વસ્તુ જે કરી છે એ ખરેખર જેને નજરમાં આવશે, અંદાજ આવશે, એને જ ખબર પડશે. અને એટલા માટે જ મેં તમને આ વસ્તુ બતાવી છે. તો જે મેરિટ જે રહી એ મેરિટ એ થોડું એસસીબીસીનું ચોંકાવનારું ચોક્કસથી આવવાનું છે. બાકીની કેટેગરીનું જે રહ્યું એ આપણે પ્રમાણે કહેલું એ પ્રમાણે જ આવે હવે સંભાવના છે, કારણ કે જગ્યાઓ એ લોકોની એ પ્રમાણે જ આવી છે. તો હવે 6 થી 8નું પણ આપણે જે એનાલિસિસ કર્યું હતું એ એનાલિસિસ મુજબ જ જગ્યાઓ છે. ગણિત વિજ્ઞાનની આપણે 1750 કીધી હતી, તો 1746 જગ્યાઓ આવી છે. અને 1990 મેં એસએસની કીધી હતી, તો એ 2080 જેવી જગ્યાઓ આવી છે. અને એ પ્રમાણે ભાષાની થોડી 15 જગ્યાઓ ઓછી થઈ છે. એ પ્રમાણે જ 5400માંથી જગ્યાઓ આવી છે. હવે વાત કરીએ કે આનું જે 1 થી 5નું જો હજુ ફરીથી આપણે એક આના પ્રમાણે એક લાવીશું, મેરિટનો એક આધાર લાવીશું કે હવે કેટલા લોકોએ આશા રાખવી જોઈએ શું છે. અને આવી જ રીતે આપણે 6 થી 8નું પણ કરીશું. અને હવે જિલ્લા પસંદગી શરૂ થઈ જશે, એટલે કે ગુજરાતી માધ્યમ 1 થી 5નું 17 તારીખે ફાઇનલ મેરિટ અને કોલ લેટર ડાઉનલોડ થઈ જશે. 22 તારીખથી જિલ્લા પસંદગી
ચાલુ થઈ જશે અને જુલાઈ મહિનો આવતા આવતા એ બધા હાજર થઈ જશે એવી સંભાવના છે. તો તમારો કોઈ પ્રશ્ન હોય, મેરિટને લગતો કોઈ પ્રશ્ન હોય, જગ્યાને લગતો તમે શું કહેવા માગો છો કે બીજું કંઈ બી હોય તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. એનો આપણે જરૂરથી રિપ્લાય આપીશું અને આગળ બધાને ખબર પડે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.